वो घड़ी आ चुकी है बेबी फाइनली दिवस આવી ગયો છે આજે ફર્સ્ટ ટાઈમ સ્ટેશનમાં અમને કોઈ જાતનો એક્સપિરિયન્સ નથી આ પહેલો એક્સપિરિયન્સ છે કદાચ સક્સેસ થઈ જાય તો કામ થઈ જાય वो घड़ी आ गई हेलो गाइस वेलकम बैक टू माय YouTube चैनल मेरा नाम है आकाश आप सभी को दूंगा जगह केम છો कैसे आई होप आप सब अच्छे होगे मैं भी मस्त स्वस्थ ठीक हूँ તમે भी શાંતિથી ઠીક રહો ને મસ્ત રહો મોજ રહો બાકી કઈ નહીં જોઈ લો ભાઈ હમણાં કેટલા વાગ્યા છે ખબર 4 વાગવાના છે ને 4 વાગે વ્લોગ ચાલુ કર્યો ને મોન્સ્ટર એવું લીધું ભાઈ કઈ નહીં તો પેલો ચા પીવાનો થયો મને મોન્સ્ટર જોતા હતા તો લીધા ને જવાનું છે સુરેન્દ્રનગર હવે 2 કલાકનો રસ્તો છે वो घड़ी आ चुकी है बेबी થોડા સમયમાં મળવાના છે જે કામ છે તે કામ પણ પટાવીએ ને બાકી મોજ કરો વ્લોગ કેવા લાગે છે જોઈ લો ભાઈ ગાડી બી આપણા ફ્રેન્ડની જ છે એક तीर 2 નિશાન મારી દઉં મેં સમજને વાલે કો ઈશારા એક આપીએ બસ એવું જ છે ભાઈ તમને સરપ્રાઈઝ મળી જશે બહુ એટલે બહુ જ ખતરનાક સરપ્રાઈઝ કાના છે રાજકોટ વાળાના રોઝલ રાજકોટના છે ભાઈ ભાઈ આ તો જો ભાઈ આજે તો ફૂલ મોજ કરતા છે હજુ ખાલી ચાને એક ચુસ્કી લે ખાલી જો ખાલી ચાને એક ચુસ્કી લે આ પકડ ગાંઠિયા પકડ ગાંઠિયા બી અલગ લાગે છે ચુસ્કી લે ખાલી ચાને ચા માં નહીં મોન્સ્ટર કરતા ચા પી ભાઈ મસ્ત મેં બહુ ચા પી દીલા મને ચાનો બહુ શોખ નહીં આવીને બહારનું એમ દોસ્તારે તો જ પીવું બાકી કે ટાઈમ હોવાનો જો જા ફાટા તારાપુર ચોકડી કહેવાય તારાપુર ચોકડી મેડમ ઓફર થયું રીલ એડિટ કરી દઉં ને એક કામ કરી દઉં એટલે કાલે મોજ જ કરવાની એટલી મોજ જ કરવાની 6 વાગવાના મને બહુ એટલે બહુ હટ્ટી વાળું આવે છે આઠું દુખે છે વિડીયો એડિટ કરીને કરી લીધો છે ઓટોમેટિક 8 વાગે અપલોડ થઈ જાય પહેલી વાર ટાઈમ પર વિડીયો આવે તમે ખુશ થઈ જાય પણ એ ટાઈમે મેં તૂટેલો તો એટલે અગર આ બાજુ આવે ને તો ચા હારી મળી જાય રિક્ષા પેલી એના જઈ જાય 4 કિલોમીટર પછી આરામ કરીએ ફ્રેશ બેસ થઈએ ને કામ પતાવીએ આવી ગયા છપડી બધાને બોલ્યા ચાલ ભાઈ જલ્દી બનાવડે મને હુઈ જવા માથું દુખે છે ભાઈ ચાલ ભાઈ અમે આવી ગયેલા છે 6 વાગે આવ્યા હુઈ ગયા 10 વાગે ઉઠ્યો ને હવે જે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને જે કામ હતું તે પછી પતાવીએ વ્લોગમાં બધે જે કામ તો બહુ ભારે હતું નહીં ભારે છે ફાઇનલી દિવસ આવી ગયો છે આજે ફર્સ્ટ ટાઈમ ચાલ ભાઈ હવે મસ્ત નાઈ ધોઈને ફ્રેશ એકદમ જોરદાર કેવો લાગે ભાઈ આજનો લુક સિમ્પલ ને જેને મળવા જવાનું તે પણ સિમ્પલ બાકી કઈ નહીં મોજ કરો વિડીયો બની હવે જરીક જમીને જવું પડશે પછી કેટલા વાગે 2 વાગે 1 વાગ્યાની ટ્રેન છે 11 વાગ્યા એટલે આપણી પાસે ખાલી 2 જ કલાક છે ચલો 1 આને 2 ટી ચા ભાઈ નીકળીએ જોઈ 35,000 ભાડું હા ને ભાઈ ભાડું તો 35,000 જોઈ લો અમારું પહેલા ખાવા નહીં ડોલ્યો આ તો એવું લાગે સિટીમાં આવી ગયા કે સુરત સિટીમાં હાકે ડરે જાય બાકી સુરત સિટીમાં આવી એવું લાગે ને જો સરપ્રાઈઝ તો બતાવો ને સરપ્રાઈઝ બતાવો એટલા તો બતાવો સરપ્રાઈઝ એ તો પછી બતાવું હવે જો અઠવાડિયામાં એક વાર ખાવા જાય તો વે કેમેરા કોણ લાયા ભાઈ આપણે નામ બતાવો ને જરીક હોટલ બબલુ કઈ નામ છે કૃષ્ણા અહીંયા ખાવા આવજો હું મારું નામ લેતા વધારે પૈસા લઈને આનું નામ આપી દેજો 120 રૂપિયાની ટાળીઓ 100 માં મળી જાય આગળ બાકી બી લે મસ્ત છે એસી આટે ફ્રી ગુજરાતી થાળી જીવને હાડી ઓકે ચમચી વીઆઈપી બની ગયા વીઆઈપી આઈલેન્ડ દાળ ચાખવાનો ભાઈ બીજી કા કળે ચાલ ભાઈ જમવાના છે આપણી અલગ આવે હે એ મીઠી દાળ બનાવે પેલી લગન બનાવે તે બનાવે દાળ મસ્ત લાગી હે હું પણ અલગ બનાવવાનો દીકી મસ્ત હે
ચોખા બી સારા પૈસા વસૂલ કરી લાગ્યા 100 રૂપિયાની અનલિમિટેડ હતું. બહુ મજા આવી ગઈ. શું કેવું? પૈસા વસૂલ. 200 રૂપિયા. બીજા આને નહીં કહે કે એલા બેને નહીં લાવતા હવે. ચા નાસ્તો નહીં કરલો ને એટલે થોડીક અહીંયા વધારે થઈ ગયું. બાકી કઈ નહીં. કેવું લાગ્યું ભાઈ? બહુ મજા આવી ગઈ ખાવાની લા. પૈસા વસૂલ વાળું ખાવાનું મજા આવી ગઈ ભાઈ. રિક્ષામાં ફરીએ છે ભાઈ. સુરેન્દ્રનગર. જો ભાઈ અમે સુરેન્દ્રનગરમાં આવી ગયેલા છે. તો હવે અમને કોઈને ખબર નથી કે ક્યાં જવાનું કે આને કઈ ખબર નથી પણ એવું કે આપણે રેલવે સ્ટેશનમાં અમને કોઈ જાતનો એક્સપિરિયન્સ નથી. આ પહેલો એક્સપિરિયન્સ છે. કદાચ સક્સેસ થઈ જાય તો કામ થઈ હવે જાય. બધું શીખીએ વળી. બધું આવડે નહીં પણ હવે શીખવું ડેઈલી પડશે જ કેમ કે આ બાજુ અપડાઉન વધારે થશે હવે. હવે અહીંયાથી અમારે અમદાવાદ જવાનું. પ્લેટફોર્મ નંબર હે ને 2 પર જવાનું. કોઈને કઈ ખબર નથી હજુ બી બધું પૂછીને જતા છે ભાઈ. ક્યાંથી કાં કેમ જવાનું કે જો ભાઈ અમે અંજાન વ્યક્તિ એટલે ગમે તેમ અમે કરીએ અમને કંઈ પડેલી નહીં હોય. ટ્રેનની ટિકિટો બીજા બુક કરી આપે. બધી વસ્તુ બીજે કરી આપે. અહીંયાથી અમદાવાદ જવાના છે. અમદાવાદથી સુરત. ચલો ભાઈ. બધા ડબ્બા આપણા પપ્પાના જ છે. આ બધું અમે બધું ખરીદી દીધું પણ અમે આવવાનું ઓછું થાય. વેચી દીધું એમ ખરી તંગી પડી છે બધું ઓછું થાય આવવાનું. વિઝિટ પણ આવીએ એટલે વાંધો નહીં આવે. લીફ મુકાઈ દઈએ શું કરીએ? ના ના નુકસાન કરી નાખે આ પબ્લિકની. ને આપણા સારું જ લાગે વીઆઈપી માટે છે. આપણા 2 માટે મુકાવીએ બીજું તો હું ચાલો અરે 1-2 વાર આવવાનું થાય ખાલી. આ વિઝિટ મારી પાસે ચાલ આપણે હવે ટ્રેનને ફોન કરો કાં છે ચાલ અમે આવી ગયા જવા દે હવે. જેટલું ખાધેલું છે ને એટલું પછી જવાનું. ને આ પાછા દાળ ભાત પેલા તો 100 એટલા હેવી વસૂલ કર્યા ને. બીજી જગ્યાએ પેલા બે નહીં લાવ. ભવિનને કે ભાઈ આને નહીં લાવ. લાવતો નહીં ભાઈ તું આ બેને ચાલ ફટાફટ. નકર દેવું કરે હોય. વો ગઈ આ ગઈ. બીટું આવી ગયું ભાઈ. થાકી ગયા દાળ તો પછી મને એવું લાગે. મને એવું લાગે બાકી બોય છું પણ કઈ નહીં. ફોર્મમાં છું. ટ્રેનમાં ગયેલા છો તમારા માટે થયેલું છે કે 10-15 મિનિટ લેટ. આપણે ગમે તે રીતે જઈ કશે ગઈએ તો આવું થયા જ છે. ટ્રેનમાં 10 મિનિટ લેટ લેટ જ છે ભાઈ. અમે આવી તો ગયેલા બધું બધી વસ્તુ લેટ. પૂછપરછ કરીને બેસી ગયેલા છે. હવે ટ્રેન આવ્યા પછી ખબર પડે કે આવું વસ્તુ છે. ટ્રેન આવી ગઈ છે. પહેલી વાર જોઈને આ ટ્રેનનો ફોટો લઈ છે. આપણે તો એસી વાળી છે ને ભાઈ. અમે એસી વાળી કરાવશું. અમે ગાડી ચલાવે છે. ગાડી થોડા છે બહુ પૈસા. બહુ પૈસા. ચાલો હા એસી અહીંયાથી આવતી ને. ચાલો ભાઈ સુઈ જવાના હવે ભાઈ. ઊંઘ આવી ગયેલી એટલી ગંદી ઊંઘ આવી ગયેલી છે ને ભાઈ. મસ્ત ઊંઘ આવી ગઈ. મસ્ત જો ખાઈને પછી છે ને પેલું ફૂટલા નહીં ને એટલે મસ્ત સુઈ ગયા ને 3 વાગી ગયેલા છે. અમદાવાદ આવી ગયેલું છે. અચ્છા બહાર જો છે ટીકા મેં જાઉં. થોડુંક પાણીનો બોટલ બિસ્કીટ એવું થોડુંક લઈ લઈએ ને હલ્દી પાવને કેટલા લેવા આવું કામ છે એટલે અડધા. હું રાવે વલસાડ ઉઈ ગયા હવે રેલવે નીર અલા ભાઈ હમણાં આવું નહીં. અમારે અંબે એક એવું ફેમિલી આવેલું હોય ને વૈરાજ કરતા એ લોકોનું કોઈ એક્સિડન્ટ થઈ ગયેલું હોય ને એકદમ સિરિયસ છે સુરતમાં. એટલે અમારથી બોલાય નહીં અમારે અડે જ છે. એટલે અમારથી કંઈ બોલાય ને ચૂપચાપ જ બેવું પડે. ગારો નહીં બોલાય એટલે બગા આવી રીતે બહાર ઉપર બેજો ગાંડમાન બેહો પડે. એક જગ્યાએ ચૂપ. આજુની બનાવેલું હોય ને બહારનું દ્રશ્ય કે અલગ હોય. આજુબાજુ જોઈ લેવું હરિયાળી નેચરલ પેલું એસી. એટલે આજુબાજુ એકદમ પેલા ફેમિલી આવી જાય ને એટલે છે ને પછી અમારથી કંઈ બોલાય નહીં. આમાં આવે જગ્યા હા આવી જાય. થોડી વાર બેહીએ પછી ઉઈ જાય. શું કહો થોડી વાર બેહી નીકળી જાય ને ઉઈ જાય. મસ્ત ઉડી ગયે હે એવું છે. ચાલો આવી ગયા સુરતમાં ફાઇનલી ડન.
ફટાફટ આવું છે ભાઈ, આવું છે જોની. હા આવું કેવું ભાઈ? ઈચ્છા જોની. હેલો જોની, હેલો હેલો. ઓય તેરી બહેન કે, ઓય તેરી બહેન કો લગ ગઈ, ઓય તેરી બહેન કો લગ ગઈ. અહીંયા મજા લેતા છે ભાઈ. મજા આવી ગઈ ટ્રેનમાં? મજા આવે પણ સજા હોય. સજા જો ભાઈ, તો રેગ્યુલર પેલું અપડાઉન નહીં ને એટલે થોડુંક થાક લાગે, બાકી તો કંટાળી જાય એમ, થાક નહીં લાગે. તમારી સામે એવા હતા ને એટલે અમારી કંઈ મસ્તીઓ નહીં થાય. દુઃખી વાળા એટલે હવે એમનો ભત્રીજો ઓફ થઈ ગયો એક્સિડન્ટમાં. નાનો તો ઉભા તો શામાં પહેલાં ને આવે. હવે હર્ડિક લેવા આવેલો હોય, જોઈએ હવે ફટાફટ જઈએ. હા, આની પછા ઉભા રહેલા છે. ક્યાં દેખાય જો ને આ જબરજસ્ત. આ ખૂણામાં ઉભા એટલે ક્યાં દેખાવાનો? હા ચાલ. શું કરે દીકરી? હું જસ્ટ છોલે ભટુરે. છોલે ભટુરે ભાઈ, છોલે ભટુરે ફર્સ્ટ ટાઈમ આવું ખાય. જો આજે આવી ગયા ભાઈ. ચલો ભાઈ, નીકળે ઘરે ફટાફટ. ને તમને આગળનું કેવું પ્લાન હું હતું આજનું કેવું સબર રાખો, સબર. ઘરે આવી ગયા ભાઈ, ફાઇનલી ડન. હવે ફટાફટ પછી મેં તમને બધું સમજાવ. મારે બીજી જગ્યાએ જવાનું છે, તે કામ પટાયો. ઉતાવળ બહુ છે, ફટાફટ મળીએ થોડી વારમાં. મેં જમી લીધું, તાતે આવીને જઈમાં 11:30 થયા. પણ મારે તમને એક વસ્તુ કહેવાની હતી, બધું વસ્તુ કહી દઉં હું હતું વિડીયોમાં. તો કેમ છો પબ્લિક? તો તમે વિચારતા હશે ભાઈ, તમે મારી આગલો વિડીયો જોયો હશે. વોઇસ યાર, વોઇસ કઈ નહીં પબ્લિક, તે બાજુ વોઇસ બહુ આવે છે ધાબા પર, કેમ કે ડીજે વાગે છે એનો. તો ભાઈ મેં બહુ વધારે કંઈ બહુ લાંબુ ખેંચતો નથી, પણ તમને એક વસ્તુ કહી દઉં છું કે મેં તમને કાલે કીધું હતું કે સ્પેશિયલ પર્સનને મળવા જાઉં છું. આ છે તે છે ભાઈ, ગયો હતું નહીં. દોસ્તાને ગાડી આપવાની હતી સુરેન્દ્રનગર, પછી ત્યાંથી મારે અમદાવાદથી રિટર્ન થવાનું હતું, એટલું જ હતું. બાકી કોઈને કોઈ આપણે મળવા નથી ગયા. એટલે ભાઈ ટેન્શન નહીં લો. ને ભાઈ તમને મારી લાઈફમાં કેટલો ઇન્ટરેસ્ટ છે કે ભાઈ આકાશભાઈ કોઈ છોકરી હાથે આવી ગયા રિલેશનશીપમાં. કોણ હશે ભાઈ? સિંગલ જ છું ને સિંગલ જ. હા, આ બધામાં મારે પડવું નથી. ને થોડુંક તમારી સાથે પ્રેન્ક કરતો હતો, બાકી હવે તમે માનશો નહીં, રિયલમાં આવશે તો કંઈ નહીં માનો. પણ આ વસ્તુ ખાલી તમારે ખબર જ છે ભાઈ, વ્યૂ છાપવા માટે કે જે તમને પણ મજા આવે. ને કહે ને કે મારી લાઈફમાં બધાને કેવી ઇન્ટરેસ્ટ હોય છે, તો બસ ડેઈલી બ્લોગમાં પણ આવો સપોર્ટ બતાવો એટલા માટે હતું. બાકી કંઈ નહીં. ગુડ નાઇટ. કાલના બ્લોગમાં મળીએ. વોઇસ આવશે તો સાંભળી લેજો, કેમ કે ડીજેનો અવાજ છે. ને ધ્યાન રાખજો. ને કાલના બ્લોગમાં મળીએ.